નમસ્કાર મિત્રો, જય માતાજી, જય કુલમાં, જય સુનભાઈ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં આવ્યો? આ બધા મોજમાં છો ને? જે છીએ આપણે ભેહુંમાં, અને આપણી એક ભેં વિયાણી છે. જો કે બે ભેહું વિયાણી છે પહેલાં, અને આજે ત્રીજી ભેંસ વિયાણી છે. તેમનું નામ છે કોયલ, અને ત્રીજી ભેંસ વિયાણી. તમને શું આવ્યું શું નહીં તો આગળ વિડીયોમાં તમે જોજો. વિડીયો કન્ટિન્યુ રાખજો એટલે ખબર પડી જશે. જો કે આપણે ફાઇનલી વિડીયો ઉતારી નથી શક્યા, કારણ કે આપણે ત્યારે ઘરે નહોતા. ભેંસ વિયાણી ત્યારે આપણે 3 ભેંસો વિયાણી છે, અને હજી 7-8-9 ગાબણા છે. તો અહીંયા છે અત્યારે 3 ભેંસો વિયાણી છે, એમાં 2 ને પાડા આવ્યા છે, અને આને શું આવ્યું છે એ પણ તમને આગળ ખબર પડી જશે. તો વિડીયો કન્ટિન્યુ રાખજો. અને આ ભેંસ જે વિયાણી તે ત્રીજી ભેંસ વિયાણી છે. ત્યારે આપણે ભેંસ સારી રહ્યા છીએ, અને જે આગળ તમે વિડીયો જોશો તેમાં ભેંસ વિયાણી તે ત્રીજી છે, અને બીજા માલ જે વિયા છે તેમના પણ વિડીયો આવશે. અત્યારે માલ આપણા જઈ રહ્યા છે, અને જે આપણે ભેં વિયાણી તેને આજે રાખી છે આપણે ઘરે. ત્રીજી ભેંસ વિયાણી તેમને પણ પાડો આવ્યો છે, અને આ તેમનો પાડો છે. હવે આનું નામ શું રાખવું તે કોમેન્ટ કરજો. 3 ભેંસ વિયાણી છે, ત્રણે પાડા આવ્યા છે. તો આ ભેંસ ત્રીજી કોયલ વિયાણી, આમને પણ પાડો આવ્યો છે. તો આ પાડો જો એમનો છે, અને બીજા 2-3 વિયાણા છે તેમને પણ પાડા આવ્યા છે. આપણે જોઈ શકો છો કે પાવડા કોયલનો પાડો છે. તો પાડાનો વધારો છે. અમારે કેમ પાડીઓ આવે છે કે પાડા કોમેન્ટ કરજો. અમારે તો ઓનલી પાડા જ આવે છે, કારણ કે 3 માલ વિયાણા અને 3 પાડા આવ્યા છે. અને આપણે તમને વાસળી આવી છે, આવશે. જો આ પેલી ભેં વિયાણી એમનો પાડો છે, આ બીજી ભેં વિયાણી એમનો પાડો છે, અને ત્રીજી ભેં વિયાણી એમનો પાડો છે, અને આ ચોથી ભેં વિયાણી એમનો પાડો છે. સારા એવા આડા બાંધ્યા છે. જો આ ભેં વિયાણી ત્રીજી તેમને પાડો આવ્યો છે, અને તે કોયલનો પાડો છે. તેમનીમાં પણ ઊભી છે, અને આ એક બગર વિયાણી તેમને છે પાડી. એ બાંધી છે આપણે અહીંયા અંદર. બાકી સારે હાવ જુદું અહીંયા દહાવીને બહાર બાંધ્યા છે. આ પટાનું નામ શું રાખવું બધા કોમેન્ટ કરી દેજો.